ભગવાન બધાની મનોકામનાઓ, ભગવાન બધાની ઈચ્છાઓ પૂરી કરે છે, પણ ભગવાનની ભાવના અને ભગવાન આપણી જે ઈચ્છાઓ પૂરી કરે ને એના માટે આપણું હૃદય પવિત્ર હોવું જોઈએ. ભગવાનને આપણી પાસે આવવું છે, ભગવાનને આપને મળવું છે કે ભગવાનને આપને સ્વીકારવા છે, પણ એના માટે આપણી એવડી લાયકાત તો હોવી જોઈએ ને. ભગવાનને આપણી પાસે બોલાવવા માટે આપણી એટલી ક્ષમતા હોવી જોઈએ, આપણે એટલા અધિકારી હોવા જોઈએ, તો આપણે ભગવાનને બોલાવી શકીએ. બાકી સારું બોલવા વાળા તો ઘણા બધા પ્રાપ્ત થાય. સંસ્કૃતમાં એક પંક્તિ છે કે જીવાગ્રે મધુ તિષ્ઠતિ હૃદયેસ્તુ હલાહલ. જીભ ઉપર મધ જેવી જીભ હોય, એકદમ મીઠું બોલે, સુંદર, સાંભળવા વાળાને આનંદ આવે, પણ હૃદયેતુ હલાહલ, હૃદયની અંદર હરાહળ વીજ ભર્યું હોય તો પરમાત્મા ક્યારેય તમારી પાસે નહીં આવે. ખાલી સારું બોલવું નહીં. કોઈને પ્રસન્ન કરવા માટે વાણી વિલાસ તો બધા કરી શકે. ભગવાનની ભક્તિ એ વાણી વિલાસનું સાધન નહીં. વાણી વિલાસથી ભગવાન પ્રસન્ન થાય, તમારા હૃદયના ભાવથી ભગવાન પ્રસન્ન થાય. તમે ગમે એવું બોલતા હોય, પણ તમારી ભાવના સારી હોવી જોઈએ, તમારી ભક્તિ સારી હોવી જોઈએ, તો પરમાત્મા તમારી પાસે આવે. બાકી સારું બોલવું એ કઈ બહુ મોટી વાત નથી. તો ભગવાને પ્રહલાદજીને કીધું, કદાચ હું તારી પાસે આવવામાં મારે થોડું મોડું થયું, એના માટે મને ક્ષમા કરજે. પછી બીજી જ વખત બ્રહ્માજીની સામે જોઈને ભગવાને કીધું કે તમે થોડું વરદાન આપવામાં નિયમ રાખો, સંયમ રાખો. કારણ કે અન્યના હાથે, જેની પાસે કોઈ લાયકાત નથી, એને આપેલી સત્તા એ ક્યારેય એ પ્રજાને ફળીભૂત નહીં કરી શકે. જેને જ્ઞાનની જરૂર છે એને આપો. અધર્મને હાથે ગયેલી સત્તા એ ક્યારેય શાંતિ પ્રાપ્ત નહીં કરાવી શકે. ધર્મ યુધિષ્ઠિર ધર્મરાજ છે, જ્યારે દુર્યોધન એ અધર્મ કલીનું પ્રભાવ. દુર્યોધનના હાથની અંદર જ્યારે સત્તા ગઈ, ત્યારે હસ્તિનાપુરની અંદર ક્લેશ ઉત્પન્ન થયો. એ ક્લેશનું માધ્યમ બન્યું શું? યુદ્ધ થયું. કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થયું. અને જ્યારે એ યુદ્ધ પર પૂર્ણ થયું, જ્યારે ધર્મની હાથની અંદર સત્તા ગઈ ને, ત્યારે એ હસ્તિનાપુરને સાત્વિકતાની પ્રાપ્તિ થઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેને તે વસ્તુ ના આપી દેવાય. લાયકાત વિના આપેલી વસ્તુ ક્યારેય ફળીભૂત થતી નથી ભાઈ. લાયકાત હોવી જોઈએ, પાત્રવાન હોવા જોઈએ. ભગવાનને મેળવવા માટે આપણે પાત્રવાન થવાની જરૂર છે. ભગવાનને આપણી પાસે આવવું છે, પણ તમારું હૃદય તો પવિત્ર હોવું જોઈએ. એના માટે એટલા લાયકાત બનવું જોઈએ. કારણ કે મન છે એ બાબરા ભૂત જેવું છે. મન ક્યારેય સ્થિર રહી શકે નહીં. મનને સતત તમારે કઈ ને કઈ કાર્ય અર્પણ કરવું જ પડે. જો કાર્ય અર્પણ ન કરીએ તો જેમ બાબરું ભૂત આવીને માણસને મારી નાખે, એ મન છે જ્યાં ત્યાં ભટક્યા કરે. અને મન ભટક્યા પછી ભગવાન સુધી પહોંચવા ન દે. અને ભગવાન સુધી ન પહોંચો એટલે માણસનું મૃત્યુ નિશ્ચિત છે. તમારી ગતિ નહીં થાય, સદગતિ નહીં થાય. ભગવાનનું સેવક બનવાની વાત.